ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને એક મહત્વની બેઠક. લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ હાજર છે. કપાસ ખરીદીને થયેલા વિવાદ સંદર્ભે પડદામાં સમીક્ષા કરવામાં આવી રહી છે. હિરેન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, જે પ્રમાણે કપાસની ખરીદીમાં વિવાદ થયો એવો વિવાદ અને રજીસ્ટ્રેશનની સમસ્યા મગફળી ખરીદીમાં ન આવે તે મુદ્દે આ બેઠક કેટલા વાગે મળશે? કોણ કોણ હાજર રહેશે? કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આ બેઠક અત્યારે ચાલી રહી છે. ટેકાના ભાવે મગફળી ખરીદીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં નોડલ એજન્સી અને ખેડૂતો પાસેથી કેટલી મગફળી ખરીદવી આ બે વિષયોની આખરીકરણ બાકી હોવાના કારણે આ બેઠક મળી રહી છે. મોટે ભાગે ગુજકો માસોલને રાજ્ય સરકાર આ મગફળી ખરીદીની કામગીરી સોંપવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. મૂળ વિષય ભારત સરકારે જે જથ્થો ખરીદવા માટેની મંજૂરી આપી છે એની સામે ગુજરાતમાં આ વખતે મગફળીનું વાવેતર વધુ હોવાના કારણે પ્રોડક્શન પણ વધુ થશે, તો ખેડૂતો પાસેથી વધુ મગફળી ખરીદવી તે પ્રશ્ન છે અને એના માટે ભારત સરકાર પાસે વધુ મગફળી ખરીદવાની મંજૂરી પણ માંગવામાં આવી છે. જો કે હજી સુધી એ મંજૂરી આપવામાં નથી આવી, તો જે મંજૂરી છે એમાં ખેડૂતો પાસેથી કેટલી મગફળી ખરીદવી એ વિષયની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત કપાસના ભાવે કપાસની જે ખરીદી બોટાદ એપીએમસીમાં વિષય થયું છે એને લઈને પણ કૃષિ વિભાગે સતર્કતા દાખવી છે અને ખેડૂતોને કોઈ અન્યાય ન થાય તે વિષયમાં સમીક્ષા કરાઈ રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે હિરેન.